પ્રધાન ગઢવીની સભા જયારે હાલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો. એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી ભલામણ, તમે એમ કહો કે અમે આમ કરી અમે આમ કરી. બીજું કઈ કહેવા જોઈએ કહી દો. તમારું નામ ને ગામ ને બધાને ખબર પડે કોને પૂછ્યું. ભાઈ મારું નામ કાંદલભાઈ ઉર્ફે સુભાષ આયર. હું સેવા જ કરું છું, ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું. કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કઈ છે? ઠીક ઠીક. તો ભાઈ આવી સરકારમાં આપણે કાંઈ કરાય નહીં. આમાં તો મને સપોર્ટ આપો કાંઈ. હું ખુલ્લો તમને કહું ખરો. તમારી સરકાર પંજાબમાં છે તો એના ખબર ખાતા નથી એમ કોને કીધું નથી? કેટલા વિડીયા તમારે નથી? તમે એમ તો રાજકોટમાં ખાતા કે અમને અમારા પગના ખાડા દેખાય, તમારી જેવી લાંબી આંખી અમને ભગવાને નથી આપી. આયના નથી દેખાતા, જ્ઞાના દેખાય. આપણી પતારી તલ્લી ગઈ છે, ગામના ગોદડા ક્યાં બદલવાની વાતો કરવી છે? જે શહેર જ્યાં પૂછો પાટીલનો પ્રશ્ન, રાજકોટના અગ્નિકાંડના આરોપી કઈ જેલમાં પૂર્યા છે? પૂછો પાટીલનો પ્રશ્ન. 10,000 રૂપિયા હું હામાં આપું, ભાજપ વાળા 5,000 ની પટ્ટી ખિસ્સા મૂકે, ગમે એવો પ્રશ્ન, અમને ક્યાં વાંધો છે? પણ આપું 10,000 રૂપિયા. પૂછો સંઘવીને પ્રશ્ન, ગંભીરા ઉપરથી બ્રિજની નીચે તૂટીને જેમ મરી ગયા ને કઈ સહાય આપી તમે?